પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમે લૂંટના ગુનામાં 2 કુખ્યાત આરોપીની ધરપકડ કરી છે, જેમનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ગંભીર અને લાંબો છે. આ ઘટના 14 સપ્ટેમ્બરના રોજ ફરિયાદી રાકેશ ઉર્ફે ભાવસાહેબ પાટીલ ડિંડોલીના ભેસ્તાન આવાસ પાસે ઉભા હતા. તે સમયે આરોપીઓ તેમના સાથીઓ બારકુ પાટીલ અને કૈલાસ ઉર્ફે બોચારા સાથે ત્યાં પહોંચ્યા હતા. જૂની અદાવત રાખીને આરોપીઓએ ફરિયાદીઓ સાથે ગાળાગાળી અને ધાકધમકી આપી હતી. પૈસાની માંગણી કરતા ફરિયાદીએ ના પાડતા આરોપીઓએ તેમને માર મારીને તેમની સોનાની ચેઇન અને 20,000 રૂપિયા રોકડા લૂંટી લીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સર્વેલન્સની ટીમે દયાવંત પાટીલ અને સમાધાન પાટીલને પકડી પાડ્યા હતા. પોલીસને આરોપીઓ પાસેથી એક છરી અને 2200 રૂપિયા રોકડા મળ્યા હતા. આ કેસમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. મુખ્ય આરોપી દયાવંત ઉર્ફે બંટી પાટીલ પર સુરતના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 22 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેના ગુનાહિત રેકોર્ડમાં હત્યાનો પ્રયાસ, લૂંટ અને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગુજસીટોક એક્ટ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેના પર પ્રોહિબિશન એક્ટ, આર્મ્સ એક્ટ અને હુમલાના પણ અસંખ્ય કેસ છે. આ કેસો ડિંડોલી, સચિન, સલાબતપુરા, લિંબાયત, ખટોદરા, ઉધના અને રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. બીજો આરોપી સમાધાન સંજીવભાઈ પાટીલ પણ એક રીઢો ગુનેગાર છે અને તેના પર 21 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેના ગુનાહિત રેકોર્ડમાં હત્યાનો પ્રયાસ, હુમલો, રાયોટિંગ અને પ્રોહિબિશન એક્ટ તથા જુગારધારાના ભંગના અનેક કેસોનો સમાવેશ થાય છે. તેને 2020 અને 2021માં 3 વખત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ અટકાયતમાં પણ લેવામાં આવ્યો હતો.